આવી વાત કરી. બાપા કે બરાબર, આ બરાબર છે મહાસાહેબ મહારાજ. પછી સ્વામી કે આ પંક્તિ છે ને એમાં ફેરફાર કરવો છે, આ બદલવી જોઈએ. પછી પૂરું થઈને સ્વામી પોતે રૂમમાં ગયા, પણ હજી એમના મનમાં વિચારો ચાલુ હતા. એટલે સ્વામી કે જુઓ, વાત એટલી જ છે કે ગમે તે રીતે હડફેટે ચડવો જોઈએ, હડફેટે ચડે એનું કામ થઈ જાય. આવું કહીને સ્વામી આરામમાં પધાર્યા. એટલે પછી બધા સંતો ભેગા થયા અને કીધું મહાસાહેબમાં જે કીધું તું બધા શબ્દો લખ્યા, એટલે આખું શું સ્વામી બોલા થાય. પછી સારંગપુર મધુરવદન સ્વામી છે, અમારા બહુ સારા કવિ છે, તો એમને મોકલવામાં આવ્યા અને કીધું કે મહાસાહેબની ઈચ્છા છે કે આ પંક્તિ છે ને આવા ભાવની પંક્તિ હવે તમે બનાવીને મોકલો. તો એ તો બહુ સારા કવિ છે, તો કલાકની અંદર એમને 5-7 વિકલ્પો મોકલ્યા કે આમ પણ પંક્તિ બને, આમ પણ બને, બધા વિકલ્પો એમને મોકલ્યા. પછી એ બધા લઈને સંતો બેઠા. એ 5-7 હતા, એમાંથી અમે 2 ઉપર આવ્યા કે આ 2 આપણે બરાબર લાગે છે. પછી એ 2 માંથી કઈ રાખવી એ વિશે અમારામાં ડિસ્કસ થતું હતું. એમાં એક પંક્તિ એવી હતી કે નિંદાના કરનાર નરકે જશે એવું જ હતું ને, એની બદલે ભાવે કુભાવે જે વંદે કે નંદે ધામો પમાડે અભંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. કોઈ ભાવે કે કુભાવે, વંદન કરે કે નિંદા કરે તો પણ એ ધામને પામે, એવી એક પંક્તિ હતી. અને બીજી પંક્તિ એવી હતી કે ભાવે કુભાવે જે વંદે કે નંદે કલ્યાણ કરશે અભંગ ભાઈ મને ભાગ્ય મળે છે. આ 2 પંક્તિઓ હતી. એટલે થોડુંક આમાંથી કઈ રાખવી, એટલે અમને બધાને એક સરખો વિચાર આવ્યો કે આપણે છે ને કલ્યાણ વાળું રાખો, કલ્યાણ કરશે અભંગ. કારણ કે એમાં કલ્યાણના છે ને ઘણા પ્રકારો હોય છે. એટલે એ રસ્તે ચડી જાય પછી ઘણા જન્મે ભગવાનના ધામમાં જાય. એટલે કલ્યાણ વાળું બરાબર છે. આવી નિંદા કરનારને થોડું સીધું ધામમાં મોકલી દેવાય. એટલે કલ્યાણ વાળું બરાબર છે એવું અમને બધાને લાગ્યું. પછી મહંત સ્વામી મહારાજ પાસે એ બધું લઈને ગયા અને પછી કીધું સ્વામી આ 2 પંક્તિ છે અને એમાંથી અમને આ બરાબર લાગે છે. એટલે સ્વામીએ 2 પંક્તિ વાંચી, આ કલ્યાણવાળી અને ધામવાળી. અને પછી સ્વામીએ બાપા આ કલ્યાણવાળી રાખી એવું અમને લાગે છે. સ્વામી કે ના, સ્વામી કે ધામમાં જ જાય. હવે વિચાર કરો, જે પોતાની નિંદા કરે છે, જે પોતાનો વિરોધ કરે છે અને સત્પુરુષના મનમાં, મહાસાહેબના મનમાં શું છે? ધામમાં લઈ જવા છે. એટલે આજે જેટલા કોઈ નિંદા કરતા હશે ને આપણી, આ બધા આપણને ધામમાં ભેગા થવાના છે. કારણ કે આ સંકલ્પ કરીને બેઠા છે અને એ સંકલ્પ કરે છે તો સમર્થ છે, ધામમાં લઈ જાય છે. એમને કીધું છે ને ધામમાં લઈ ગયા છે. સામે કેટલા બધા પ્રસંગો છે. અમારા સારંગપુરની અંદર બુક સ્ટોલમાં હરિભાઈ સેવા કરતા હતા. વેચી માના વંશમાં આવે હરિભાઈ માંડલિયા. 20 વર્ષ એમને સેવા કરી. પછી એમની ઉંમર થઈ ગઈ એટલે પછી મુંબઈ એમના દીકરાઓ રહેતા હતા. એમણે કીધું કે હવે અમે બાપુજીને લઈ જઈએ છીએ. એટલે પછી મુંબઈ દીકરાઓ સાથે રહેતા હતા. હવે ધીમે ધીમે એમની તબિયત શિથિલ થતી હતી, ઉંમરની અસર. અને પછી એમની તબિયત જરા વધારે નાદુરસ્ત રહેતી હતી. એટલે એમણે બાપાને વાત કરવી હતી. એટલે ફોનમાં વાત કરી અને પ્રમુખ મહાસાહેબ મહારાજને કીધું કે સ્વામી હવે તમે ધામમાં લઈ જાઓ. અને મહાસાહેબ મહારાજે કીધું હા તમને હવે ભગવાન ધામમાં લઈ જશે. એટલે આટલું કીધું એટલે એમના દીકરાએ તરત ફોન લઈ લીધો. એમને કીધું કે સ્વામી તાત્કાલિક ન લઈ જતા, કારણ કે સ્વામીનું કામ તો એવું છે પાછું. એટલે એમને કીધું તાત્કાલિક ન લઈ જતા 30મી નવેમ્બરે મારી દીકરીના લગ્ન છે, નજીક આવે છે. ત્રીજા ભાઈ છે ને દીકરીના લગ્ન આવે છે. એટલે હમણાં લઈ જશું પાછું અમારું લગ્નનું કામ અટકી પડશે. તો સ્વામી કે લગ્ન થઈ જાય પછી 10 દિવસે લઈ જશો. આવું સ્વામી કીધું. 30મી નવેમ્બરે દીકરીના લગ્ન તો થઈ ગયા અને 10મી ડિસેમ્બરે 10 દિવસ પછી હરિભાઈ સાંજે બધા હાજર હતા. અને સ્વામી કે મહારાજ આવ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે, મહંત સ્વામી મહારાજ આવ્યા છે, મારે આરતી કરવી છે, આરતી લાવો અને તમે બધાએ આરતી કરો. એટલે એમણે આરતી કરી અને બીજા બધાએ આરતી કરી અને પછી એ બોલતા બંધ થઈ ગયા અને વહેલી સવારે એ ધામમાં જતા રહ્યા. એટલે આપણે તો અનુભવ કેટલા કર્યા. હવે એ ધામમાં લઈ જનારા સંકલ્પ કરીને બેઠા છે કે આ બધા જે નિંદાના કરનાર છે ને એને ધામમાં નિશ્ચિંત છે. એટલા માટે બીક ક્યારે લાગે? આ બધો આતંકવાદ છે ને ભયમાંથી આવે છે, ભયમાંથી. અરે શું થશે, અરે શું થશે. એ નિશ્ચિંત છે કારણ કે સમર્થ છે અને અત્યંત દયાળુ છે. એમણે પોતાના સામર્થ્યનો ઉપયોગ ક્યારેય કોઈનું અહિત કરવામાં કર્યો નથી. આપણી ગુરુ પરંપરાનો રેકોર્ડ છે. એક પણ પ્રસંગ એવો નથી કે એમણે કોઈને શાપ આપ્યો હોય. એક પણ પ્રસંગ એવો નથી. બાકી આપણે શાસ્ત્રમાં મોટા મોટા મહાન સંતો, બહુ પૂજનીય સંતો છે, આદર્શ સંતો છે, નારદ અને સંકાલિક જેવા મહાન સંતો છે, પણ એમણે ક્યારેક તો કોઈને શાપ આપી દીધો હશે
પરંતુ આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં એક પણ પ્રસંગ એવો નથી કે એમને ક્યારેય કોઈને શાપ આપવાની વાત તો બાજુમાં રહી, પણ કલ્યાણ કરશે નહીં, ધામ પમાડે અભંગ એવો સંકલ્પ કરી અને પોતે બેઠા છે. એટલે કેટલી સચ્ચાઈ, કેટલો સાચો ભાવ આપણા સત્સંગમાં છે, અને એટલે આખા સત્સંગમાં દિવ્યતા આપણને દેખાય છે, એટલે અહીંયા પ્રતીતિ દેખાય છે અહીંયા. અને એમાં પણ આપણે જોયું છે, ભક્તિ કરવી, ભગવાનના મંદિરે જવું, માનતા કરવી, તીર્થયાત્રા કરવી, દાન કરવા, આવું લોકો સારું સારું કામ કરતા હોય છે. પણ મોટા ભાગે શું થાય છે કે જ્યારે દાન, દક્ષિણા, વ્રત, ઉપવાસ, કઈ સારું કામ એ કરીને સકામ ભક્તિ હોય છે કે આટલું કરી અને આપણે કંઈક મેળવીએ. ભગવાનને આ માનતા કરીએ તો આપણું આ કામ થઈ જાય, આ માનતા કરીએ તો આપણું કામ થઈ જાય. આપણા સત્સંગમાં એ દિવ્યતા દેખાય છે કે જેની અંદર સોદાબાજી નથી. ભગવાન એ ભગવાન છે, સત્પુરુષ એ સત્પુરુષ છે. એ આપણું ભલું પણ કરે છે, ક્યારેક આપણી કસોટી પણ કરે છે. એ કસોટીની અંદર પાર ઉતરી જાય એવી આપણા જેમ ભગવાનની ગુરુ પરંપરાની પરંપરા છે ને, એમ આવા સાચા ભક્તોની પણ સત્સંગમાં પરંપરા આપણને દેખાય છે કે બીમારી હોય, આર્થિક મુશ્કેલી કંઈક આવી હોય, નજીકના સ્વજનનું મૃત્યુ થયું હોય, એવા સંજોગોની અંદર શાસ્ત્રમાં જે સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો કયા છે એવા લક્ષણો તો આપણા હરિભક્તોની અંદર, આપણા ભાઈઓ બહેનોની અંદર, બાળકોની અંદર આપણને સ્થિતપ્રજ્ઞ જેવી ઊંચાઈના લક્ષણો દેખાય છે. છેલ્લો એક પ્રસંગ આપણે અત્યારે યાદ કરી લઈએ કે ત્યાં અમેરિકાની અંદર એક સેન્ટર છે અને ત્યાં આપણે એક હરિભક્ત રહે છે, એમનું નામ છે મયંકભાઈ. તો લુઈવિલ નામનું સ્ટેટ છે અને એમાં પોતે લુઈવિલ નામનું સેન્ટર છે, એમાં પોતે રહે છે. હવે ત્યાં મયંકભાઈને એવું થયું કે એમના ઘરની અંદર પુત્રનો જન્મ થયો, એનું નામ પડ્યું નિશ્ચય. હવે આ બાળક કેવો હતો કે જન્મથી જેમાં એટલા બધા શુભ ગુણો અને સંસ્કારો દેખાતા હતા. નિશ્ચયને શું ગમતું? તો એને આરતી કરવી ગમે, એને ભગવાનને થાળ ગાવો ગમે, એને ચેષ્ટા બોલવી ગમે, એને ભગવાનના દર્શન કર્યા કરવા ગમે. એ દિવસમાં 15 વખત આરતી કરે ભગવાનની. રમવા જાય તો મહંત સ્વામી મહારાજની મૂર્તિ ભેગી લઈને જાય. એના મિત્રોને પણ પોતે દર્શન કરવા માટે ઘર મંદિરમાં લઈ આવે, એને સત્સંગની વાતો કરે. ઉંમર ખાલી હજી તો 2.5-3 વર્ષની ઉંમર, ત્યારથી એના મનમાં આવા જ સંકલ્પોને આવું જેમનું જીવન હતું. બધાને એવું થતું કે નક્કી આ છોકરો મોટો થઈને સાધુ જ થવાનો છે, એવું બધાના હૃદયમાં એના સંસ્કારો દેખાય. પણ 3.5 વર્ષની ઉંમરે એક અકસ્માત થયો અને એમાં એ છોકરો ધામમાં ગયો. આ બાળક એ ધામમાં જતો રહ્યો. હવે જ્યારે ધામમાં ગયો ત્યારે એમના માતા અને પિતા, એમના માટે તો આ પહાડ પડ્યો હોય એવું એક મોટું દુઃખ. આમ તો કહેવાય આવો ગુણિયલ દીકરો ધામમાં ગયો. પણ તે વખતે બધાએ જે જોયું, એમના માતા પિતાએ નક્કી કર્યું કે આ નિશ્ચય તો બાપાનો હતો અને બાપા એને ધામમાં લઈ ગયા છે, તો કોઈ આંસુ પાડવું નથી. એટલે એમણે એમની પાછળ શું કર્યું, જ્યારે એમને અગ્નિ સંસ્કાર કરવાના હતા એના 15 મિનિટ એના પહેલા એમને ઘરે લાવવામાં 15-20 મિનિટ જ ઘરે રાખવાના હતા. એ બધાએ નક્કી કર્યું કે આપણે રડવામાં ટાઈમ કાઢવો નથી, એ બાળકને જે ગમે છે ને એ આપણે કરવું છે. તો તે વખતે ઘર મંદિરની સામે નિશ્ચયના શરીરને રાખવામાં આવ્યું. એ વખતે એ લોકોએ સાથે મળીને ઘર સભા કરી, કારણ કે એને ઘર સભા ગમતી. અને ઘર સભાની અંદર પણ નિશ્ચયનું વચનામૃત છે લોયાનું 12મું, એનું વાંચન કર્યું. ત્યાર પછી એની 8 વર્ષની બેન હતી, એ બેને એને રાખડી બાંધી અને રક્ષાબંધન ઉજવ્યો. પછી ઠાકોરજીની આગળ એને ભાવતી વસ્તુઓના થાળ ધરાવવામાં આવ્યા, ત્યાં થાળનું દાન કરવામાં આવ્યું. અને પછી એ લોકો એમને અગ્નિ સંસ્કાર માટે લઈ ગયા. અને જે અગ્નિ સંસ્કારનો સ્થાન હતો ત્યાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. આ નિશ્ચયને ભગવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા, સાધુના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. અને બધાને કીધું હતું, હરિભક્તો બધા આવ્યા હતા એમના ફ્યુનરલમાં, બધાને કીધું હતું કે બધા કોઈ લગ્ન પ્રસંગમાં આવે ને એવા સારા દીક્ષા પ્રસંગ છે એટલે સારા કપડાં પહેરીને બધા આવજો. બધા સારા કપડાં પહેરીને બધા આવ્યા હતા. ત્યાં ભગવાનને આગળ અન્નકૂટ કર્યો હતો, ત્યાં આગળ આરતી કરી અને ત્યાં બધાને કાજુ કતરીનો પ્રસાદ આપ્યો. અને તે વખતે એની માતાએ પ્રવચન કર્યું કે આ નિશ્ચય છે એ તો બાપાનો જ હતો અને ધામમાં બેસી ગયો છે, તો કોઈ આંસુ સારું નહીં. તમે બધા એને જ્યારે મળવા માટે આવો ત્યારે જો આંસુ આવે તો હર્ષના આંસુ તમે લાવજો. મંદિરોની સાથે માનવીઓના પણ નિર્માતા હતા સ્વામીશ્રી. એટલે જ તેઓએ પૂરેલો જીવન પરિવર્તનનો આ પરચો જોઈ
સૌ તેઓને નમી પડતા ગાય ઉઠ્યા. પતિત પાવન પ્રગટ્યા આજ કારણે રે, વારે વારે વાલાજી જાવ તારે વારણે રે. સેલવાસથી અતુલ થઈને વલસાડ પધારેલા સ્વામીશ્રીએ અહીં આવામબાઈ હાઈસ્કૂલના પ્રાંગણમાં જાહેર સભાને દેસાઈ પંચની વાડીમાં કાર્યકર સભા સંબોધી. ત્યારબાદ 4 જાન્યુઆરીની સવારે કોસંબા ભાગડા પહોંચેલા તેઓને ગામવાસીઓ શણગારેલી દીક્ષામાં નગરયાત્રા કાઢી મંદિર માટે મેળવાયેલી ભૂમિ પર લઈ આવ્યા. સ્વામીશ્રીએ ત્યાં પુષ્પ પધરાવ્યા, ગામમાં કેટલીક પધરામણીઓ કરી અને લીલાપોર ડુંગરીને લાભ આપતા દોણજ આવી ગયા. આ ગામમાં પણ તારીખ 5 જાન્યુઆરીની સવારે 40 પધરામણીઓ કર્યા બાદ ટોરવણ, કુકેરી, સુરખાઈ, નાની ખાડી, વાંદરવેલા, સારવણીને સુખ આપતા સ્વામીશ્રી બિલ્લી મોરાના ગાંધી સદનમાં પધાર્યા. અહીં જાહેર સભાનો લાભ આપી તેઓ દેવધા, તલિયારા, અમલસાડ, ધમપછાડા થઈને તારીખ 6 જાન્યુઆરીની રાત્રે સાંકરિયાવી પહોંચ્યા. અત્રે દર્શન આશીર્વાદનો લાભ લેવા ઉમટેલા સેંકડો હરિભક્તોને તૃપ્તિ પમાડી સ્વામીશ્રી પલસોદ, રાયમ, બારડોલીને પાવન કરતા સુરત પધાર્યા. આ શહેરમાં તેઓએ તારીખ 8 જાન્યુઆરીની સવારે તાપી કાંઠે આવેલા અડાજણના ખેતરમાં પોક ઉત્સવ કર્યો. આ જગ્યા નિર્માણાધીન મંદિર માટેની સંભવિત જમીન હતી. તેને આમ પાવન કરી સ્વામીશ્રી ભટાર રોડ પરના એક બંગલે રોકાયેલા રવિશંકર મહારાજને મળવા પહોંચેલા. આ લોકસેવક પોતાનો બપોરનો આરામ ઠેલી ઉત્કંઠાપૂર્વક સ્વામીશ્રીની પ્રતીક્ષામાં હતા. સ્વામીશ્રીને મળતા જ તેઓએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો. સ્વામીશ્રીની આંખના સમાચાર પૂછ્યા અને કહ્યું, મેં ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રના 2 ભાગ સાંભળી લીધા છે, હવે 3જો મોકલો, કાલથી જ સાંભળવો છે. તેમ કરવાની બાંયધરી આપી સ્વામીશ્રી અટલાદરા જવા નીકળ્યા ત્યારે છેલ્લા 13 દિવસના વિચરણ દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના 51 ગામો ઘૂમી વળેલા અને 700 પધરામણીઓ કરી ચૂકેલા. 9 વર્ષના દિવસો તેના પ્રથમ સપ્તાહથી જ સ્વામીશ્રીને તેજ રફતાર સાથે હાંફવા માંડ્યા. જોકે દિવસને તો રાત્રે વિરામ મળતો ને રાત્રિ દિવસે વિશ્રામો લેતી, પરંતુ સ્વામીશ્રી તો અવિરામ મંડેલા રહેતા. તેથી જ આવા ધરખમ વિચરણ બાદ આજે રાત્રે 9 વાગ્યે અટલાદરા પહોંચેલા તેઓ 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી એક કુટુંબ કલેશના નિવારણ માટે આસન જમાવીને બેઠા. દાસના દુઃખ ટાળવા રાખતા નથી આળસ રજે, સમા સ્વામીશ્રીની કેવી કરુણા.